ડમ્પી ભરાઈ નહીં ગયો. આજે બે આંબા આવ્યા, 12 માસી આંબા. હા મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. કાલે જોયું તમે કેવો વરસાદ આવ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો. અને હજી છે ને વરસાદનું જોર હે. આજે આવ્યો હતો ફૂલ, અને હજી જો આદર થયો પાછો. જતા જ સડ્યો. અને આ બાજુ થાય ઘાટી વીજ, માથે જ ગાજી જો. તો હમણાંના વ્લોગમાં આપણે વરસાદની આગાહી દે છે, તો તમે બન્યા જો કેમેરામેન રમેશ કે સાથ मौसम की हर जानकारी के लिए. तो આપણે નવી નવી અપડેટ દીધા રાખી. જો ગાઈ જો ને ગાજતા હોય ભયા હતા. હવે ખેતું વેસાઈ ગયા, હવે વરસાદ જોતો હશે, તોય આવીએ આપણે. વરસાદ ના આવે તો આપણે કહેતા હોય કે વરસાદ નથી આવતો, અને આવે એટલે જવાનું નામ ના લઈએ. આ જો આ ખેતરમાં પાણી વયું આવે. જતા જાય પાણી. આ રેસાઈ ગયા, રેસ ફૂટી ગયો આપણે ખેતરુંનો. જવાયું આવે પાણી, પગ મૂકીને ડાયરેક્ટ પગ ગરી જાય. હવે છે માંડવી ધરાઈ રહી. ભાઈ હું પાણી નીકળે જો આ નાલી કરે છે ને રેસની, જો આ રેસની નાલી આ ડાયરેક્ટ વાઈમાં જાય. અને વાઈમાં એવું હે ઓવરફ્લો થઈ જાય. બાર ઓલો દેખાડ્યો હતો ને આગલે વર્ગમાં, એ વેકરો જાય એમાં નીકળી જાય એટલે રેસ્તા ઉતરી જાય. પણ જો આ પાણી થઈ ગયું તો વળી પાછો જો આમનો આદર થયો ફૂલ. કવીનો ગાજીએ ખાલી જીરીક તડકો નીકળે ને તો ડાયરેક્ટ વાદળું ઉપડે. જો આ સરેરા થઈ ગયા, બહુ પાણી ગયું. હજી આઈતા કંઈ નથી. જે આમાં એટલી કટકીનો કાઢ્યો છે ને ભાઈ પાસે, એને હાવ ધોઈ નાખ્યો. માંડવી દાટી દીધી, કંઈ દેખાતું નથી માંડવી. ભાઈ હાલો પછી કોક દી પછી હું અહીંયા જઈને તમને બતાવી. અઢારે વરસાદ આવી જાય ને તો પછી આવું વહેમું થઈ જાય. અને આમાં હાલવું અઘરું, ખૂજતા જાય. કેમ જો બધું ધોઈ નાખ્યું, સરેરા થઈ ગયા જતી બધા. અને આજે આ ધાયડા છે ને એ ત્યાં ઊંચા છે એટલે એનો રેસ વયો જાય. આ ખેતરુંમાં જો, આ ખેતરુંમાં છે ને પાણી હાલતા થઈ ગયા. અને આ ખેતરનો ઓલા ખેતરમાં વયો જાય. ઓલા ખેતરમાં ડાયરેક્ટ વાયમાં નીકળી જાય બે ઠેકાણે. કેમ કે પાણી આટલું આવ્યું ને માતું નહોતું, એટલે પાણીને ગમે નીકળવું ખરો ને તો પારા તોડી નીકળી ગયું. જો જબજબરા ખાડા થઈ ગયા. અને સીતાફળ જો વરસાદ આવ્યો ને ખીરી ગયા, પાકી ગયા. જતા પડ્યા સીતાફળ. પછી એ બગડી જાય, પાણી પડ્યું ને. જે વાય પાઈ ભૂંગરું છે ને એમાં બહુ નીકળતું હોય. નાલીનું ભૂંગરું કરેલ છે ને એમાં નામી પાણી આવતું. ત્યાં વળી વરસાદ આવી જાય. હવે ખાલી જો છાંટા પડે ને તો ખેતરમાં પાણી હાલતા થઈ ગયા. કેમ કે ધરાઈ રહ્યા, ખાલી હાલતું થવાનું છે પાણીનું. આદર થયો પાછો. 3-4 દી થઈ ગયા વરસાદ એકલધારો આવે તો હવે ખેતું રેસાઈ જાય ને. હવે કદાચ નહીં આવે, આદર હોય એ ખાઈ ગયો જો. પણ તો એ જીરીક સાટા આવી જાય એટલે બાંગ થઈ જાય પાણી હલતું. અને જ્યાં હે નહીં ને વરસાદ, જ્યાં હે નહીં, જ્યાં હે વરસાદ જ્યાં એકલધારો વરસે જ છે. અમારે કંઈ એવું છે જો, વરી ઉપડું ધીરે ધીરે એ સેટું વયું જાય. માંડવી હાવ ધરાઈ રહ્યો, ફૂલે નીકળ્યા જો માંડવીમાં. હવે જ્યાં ફૂલે આવી ગયા. આ હીરું મરી ગઈ જો, મેં બહુ આવ્યો ને. જો આ મરલ પડી, મેં મરલ ને જીવતી છે એ મરી જાય. વરસાદ ત્રાટક પડે ને એટલે હીરું તો મરી જાય, એક ફાયદો થાય. પાછો ફૂલ વરસાદ આવી ગયો. કાલ આવ્યો તો એથી ડબલ આવ્યો.
એક તો રેસ ફૂટી ગયા ઠીક સાટા પડે પાણી હાલતું થઈ જાય ફરિયામાંથી ખેતરમાંથી થઈ જાય રેસ ફૂટી ગયા બહુ હોય ભાઈ બહુ વરસાદ આવી ગયો કાલના વરસાદમાં તો ખેતર વેસાઈ ગયા હતા પાછો આજ મંડાણો ફૂલ 12 વાગે ચાલુ થયો તો એ તો બહુ હતો અરે દંદુડા કેવા પડે જો ડાયરેક્ટ ખેતરોમાં પાણી હાલતા થઈ ગયા મેં પડે બીજી રીતનો હજી આંકડી ચાલુ છે પાણી હાલતા થઈ ગયું જતા જાય પાણી જો રોપા આવી ગયા આપણે મગાવ્યા હતા એ ટેમ્પી ભરાઈ નાખી ગયો આજે બે આંબા આવ્યા 12 માસી આંબા રેડી લીચી છત્રી કાબુમાં નાખી